કરંટ અફેર્સની વધુ માહિતી મેળવવા માટે જોતા રહો અમારી યુટ્યુબ ચેનલ આઈસીઈ રાજકોટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પ્રેસ કરો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન મેળવી શકો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આઈસીઈના યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું હિરેન સાકરિયા અને આજે આપણે જે કરંટ અફેર્સના ટોપિક ભણવાના છીએ એમાં પ્રથમ જે છે તે છે ભારત અને અમેરિકા વચ્ચે 2+2 મંત્રી સ્તરીય બેઠક થવાની છે. તો 2+2 એક તો પહેલા તો આ બેઠક શું હોય છે, થવાની જે છે બેઠક, એમાં કયા કયા મુદ્દા ઉપર વાત થવાની શક્યતા રહેલી છે એના ઉપર આપણે ચર્ચા કરશું. સેકન્ડ જે છે નંદનકાનન ઝૂઓલોજીકલ પાર્ક. લાસ્ટ ટાઈમ આ જ પ્રકારનો જીપીએસસીમાં પ્રશ્ન હતો, બરાબર, તો એ જ બાબત અથવા તો એના સંલગ્ન બાબત ફરી કરંટમાં આવી છે તો એના ઉપર આપણે ચર્ચા કરીશું. ત્રીજો જે મુદ્દો છે તે છે બ્રુસેલોસિસ. ચીનમાં આના ઘણા બધા લોકો આનાથી ફરી પ્રભાવિત થયા છે, હજારો લોકો આનાથી પ્રભાવિત થઈ ગયા છે. તો આ શું છે, કેવા પ્રકારના બેક્ટેરિયા છે ઉપર ચર્ચા કરીશું. પછી જે ચોથો મુદ્દો ક્રમિક અંતરાલ, સિરિયલ ઇન્ટરવલ. કોરોનાને લઈને કહી શકાય છે કોરોનાની સેકન્ડ ઇનિંગ શરૂ થઈ છે, એનો મતલબ એમ કે આના કેસ ફરી વધી રહ્યા છે. તો એને લઈને આ શબ્દ છે તથા આને સંલગ્ન ઘણા હજી શબ્દો આવ્યા છે. તો પ્રશ્ન પૂછી શકે કે આ જે શબ્દ છે તો એનો અર્થ શું થાય છે, નીચે 4 ઓપ્શન આપશે તો એના ઉપર ચર્ચા કરશું. અને પાંચમો અને અગત્યનો મુદ્દો છે નેશનલ હ્યુમન રાઇટ કમિશન. તો એની સ્થાપનાથી લઈ શું કામે કરંટમાં છે, એની શક્તિ, પાવર, બધું જ ઉપર આપણે પૂરેપૂરી ડીપમાં ચર્ચા કરવાના છે મિત્રો. તો આપણે એઝ યુઝ્યુઅલ કે ગઈકાલે મેં તમને જે પ્રશ્ન આપ્યા હતા એનો જવાબ જોઈએ તો રાજ્યપાલ છે એને કાર્યાલયથી કોણ દૂર કરી શકે છે, તો એનો આન્સર આવે છે રાષ્ટ્રપતિ. રાષ્ટ્રપતિ છે એ જ એને કહી શકાય કે એના કાર્યક્રમમાં અપ્લાય કરાવે છે, એટલે કે મૂકે છે રાજ્યપાલ તરીકે, અને એ જ એને દૂર કરી શકે છે. એના પછી જે બીજો પ્રશ્ન હતો મિત્રો એમાં હતું રાષ્ટ્રીય તટીય મિશન કાર્યક્રમ, બરાબર. પહેલા પ્રશ્નના જવાબ બહુ બધા મિત્રો આપ્યા હતા, પણ બીજો પ્રશ્ન છે એનો જવાબ થોડા મિત્રો આપ્યા હતા. શું કામે? આ થોડું હાર્ડ લાગે છે. તો મિત્રો જે પહેલા જે એક્ઝામ હતી, બરાબર, કે પહેલાના સમયમાં 3-4 વર્ષ પહેલા જે એક્ઝામ કન્ડક્ટ કરતા એ એકદમ આવા ફેક્ચ્યુઅલ બેઝ પ્રશ્ન ચલાવતા, પણ હવે જે છે એ આ પ્રકારના પ્રશ્ન પૂછે છે કે ફેક્ટ પણ છે, કરંટ પણ છે અને એનો ઇતિહાસ પણ છે. તો આ ત્રણેય વસ્તુને ધ્યાનમાં રાખીને આપણે પ્રશ્ન તૈયાર કરવાના હોય છે. તો જોઈએ તો કે આ મિશનની પરિકલ્પના જે છે આબોહવા પરિવર્તન માટે રાષ્ટ્રીય કાર્ય યોજના અંતર્ગત કરવામાં આવી હતી. તો મિત્રો આ વાક્ય સાચું પડે છે. સેકન્ડ જે છે તો કે આ કાર્યનો ઉદ્દેશ જે છે એ તટીય પર્યાવરણના સંરક્ષણ સાથે હવે જે કોસ્ટલ દરિયા કિનારાના જે વિસ્તાર છે એનું સંરક્ષણ કરવાનું, એની સાથે જ એનું ડેવલપમેન્ટ કરવાનું છે. ત્યાં કહી શકાય કે જે આર્થિક વૃદ્ધિ છે એ પણ નોંધાવવાની છે, રોજગારી છે એમાં પણ સર્જન કરવાનું છે. તો આ બધાના જે આ પ્રકારના જે એક્ટિવિટી છે કહેવાય કિનારાના સંરક્ષણ સાથે આ બધી એક્ટિવિટી સાથે સંકળાયેલી છે. તો બીજું વાક્ય છે એ પણ સાચું પડે છે. અને ત્રીજું જે વાક્ય છે આ કાર્યક્રમ ICZM, બરાબર, તો જે કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ જે છે, બરાબર, ઇન્ડિયન કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ પ્રોજેક્ટ હતો જે 2010માં આઈ થિંક શરૂ થયો હતો. તો એના જેટલા પણ ચરણ હતા અલગ અલગ, કે કોસ્ટલ ઝોન છે એનું મેનેજમેન્ટ, એનો વિકાસ કરવાનો છે, સ્વચ્છતા બનાવવાનું છે, એ બધાને આમાં સમાવેશ કરેલા છે. તો આ ત્રણ વાક્ય સાચા પડે છે અને એનો જવાબ આવે છે ડી, કે આપેલા તમામ સાચા છે. તો મિત્રો તમે જુઓ એક હિસ્ટ્રી સંલગ્ન પ્રશ્ન છે, બરાબર છે. એક કહી શકાય કે થોડોક કરંટને રિલેટેડ છે અને એક તમે જુઓ તો કહી શકાય એનો જે બેઝિક ફેક્ટ ઇન્ફોર્મેશન હોવી જોઈએ, આ ફેક્ટ બેઝ છે કે કઈ શેના પ્રમાણે, બરાબર. આ એનો હિસ્ટ્રિકલ પ્રશ્ન છે અને આ કરંટ બેઝ છે કે એમાં કઈ કઈ વસ્તુ સમાવેશ કરી છે. તો આ પ્રકારે મિત્રો આજકાલ હવે પ્રશ્ન ફોર્મ થઈ રહ્યા છે. તો આપણે તૈયારી જે કરશું કરંટની એ આ જ રીતે કરશું. થોડું હિસ્ટ્રી આવશે, થોડું કરંટ આવશે અને થોડો ફેક્ટ ડેટા આવશે, જેથી કરીને એક્ઝામમાં તમને પ્રશ્નો આવે તો તમે 100% એનો આન્સર લખી શકો. તો મિત્રો આજ માટે જે તમારા બે પ્રશ્ન છે એમાં છે સમાચારમાં સંબંધિત સર્વાઈવલ ઇન્ટરનેશનલ. આ ફેક્ટ બેઝ પ્રશ્ન છે. સર્વાઈવલ ઇન્ટરનેશનલ કેટલું હમણાં ન્યૂઝમાં રહ્યું છે, એ કોને સંબંધિત અધિકારની વકીલાત કરે છે? તો એમાં તમને ઓપ્શન આપ્યા છે. એક તો જે રોગીઓ હોય એના માટેની વાત છે. સેકન્ડ બી ઓપ્શન આપ્યો છે આદિવાસી લોકો હોય એના માટેની વાત છે. ઓપ્શન સી છે તસ્કરી થયેલા મનુષ્યની, બરાબર, એની વાત છે. અને ચોથું જે છે એ શરણાર્થીઓની વાત છે. તો આ જે સર્વાઈવલ ઇન્ટરનેશનલ છે એ આ ચારમાંથી કોને સંલગ્ન છે એ તમારે કોમેન્ટ કરીને મિત્રો જણાવવાનું છે. બીજો જે પ્રશ્ન છે મિત્રો કે દક્ષિણથી ઉત્તર તરફ આપણે ભારત ડ્રો કરીએ, બરાબર, તો આ સાઉથ અને આ તરફ આવશે નોર્થ. તો દક્ષિણથી ઉત્તર તરફ તમે જાઓ અને જે પણ આમાં અભયારણ્ય રાષ્ટ્રીય ઉદ્યાન આવે એને લાઈનમાં ગોઠવવાના છે. એમાં એક તમને આપ્યું છે દુધવા, સેકન્ડ છે બાંધવગઢ, ત્રીજું છે કેઈબુલ લામજાઓ. જો એક તો નામ જ વિચિત્ર છે, કેઈબુલ અને લામજાઓ, કેમ જાઓ નહીં, લામજાઓ છે. અને ચોથું છે સિમલીપાલ છે.
તો આ 4 તમને આપ્યા છે અને પ્રશ્ન કીધેલો છે કે સાઉથ ટુ નોર્થ, દક્ષિણથી ઉત્તર તરફ એને ક્રમમાં ગોઠવો. ઓપ્શન 1 છે 4 2 3 1, ઓપ્શન બી છે 3 1 4 2, ઓપ્શન સી છે 4 2 1 3 અને ઓપ્શન ડી છે 1 2 4 3. તો મિત્રો તમારા આન્સર કોમેન્ટ કરીને જણાવવાનો છે, કાલે આપણે સોલ્વ કરીશું. તો મિત્રો આજની આપણી ચર્ચા શરૂ કરીએ કે ભારત અને અમેરિકા વચ્ચે 2+2 મંત્રી સ્તરીય વાર્તા. હવે જોઈએ શા માટે હતું અથવા તો શું છે, તો કે ઓક્ટોબર જે મંથ છે એના અંતમાં આ 2+2 બેઠક થવાની છે, જેને લઈને એમાં એવી શક્યતા છે કે અમેરિકા એવી ભારત પ્રત્યે આશા રાખે છે કે ભારત BECA બેઝિક એક્સચેન્જ એન્ડ કોઓપરેશન એગ્રીમેન્ટ ફોર જીઓસ્પેશિયલ કોઓપરેશન, ફૂલ ફોર્મ યાદ રાખજો, બેકાનું ફૂલ ફોર્મ છે બેઝિક એક્સચેન્જ એન્ડ કોઓપરેશન એગ્રીમેન્ટ ફોર જીઓસ્પેશિયલ કોઓપરેશન. બરાબર, તો આ જે છે એ બેકાનું ફૂલ ફોર્મ છે અને અમેરિકા એવી આશા રાખે છે કે ભારત જ્યાં 2+2 મીટિંગ થશે એમાં આની સાથે આપણી સાથે સહમતિ આપે. તો હવે શું છે અથવા તો આ પ્રકારના કરાર ક્યાં છે એ બધા જોઈએ. તો પહેલા તો 2+2 નો અર્થ શું થશે? 2+2 નો અર્થ એમ થાય કે બંને દેશના એક તો રક્ષા મંત્રી જે આવે એ ડિફેન્સ મિનિસ્ટર અને સેકન્ડ આવશે ફોરેન મિનિસ્ટર, વિદેશ મંત્રી હોય તેની બેઠક છે. જો અહીંથી શક્ય છે પ્રશ્ન કે 2+2 બેઠકમાં ભારતના હોમ મિનિસ્ટર અને વિદેશ મંત્રી હોય તો આન્સર ખોટો બની જશે મિત્રો. કોણ હશે? એક તો 2+2 બેઠકમાં રક્ષા મંત્રી હોય અને વિદેશ મંત્રીની બેઠક હોય છે. આના સિવાય તમે જુઓ તો કે 2+2 વાર્તામાં થાય છે શું, તો કે ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપાર અને વાણિજ્ય, બરાબર, વ્યાપાર અને વાણિજ્યની રણનીતિ અને વાણિજ્યિક સંવાદોને પ્રતિસ્થાપિત કરતા હોય છે. તો જે પણ ટ્રેડ ને બધું છે ઇમ્પ્લિમેન્ટ કરવાનું, આના સિવાય કેટલાક સંરક્ષણ સંબંધિત બાબતો હોય તો એના ઉપર પણ ચર્ચા થતી હોય છે. શું કામે? એક છે ડિફેન્સ મિનિસ્ટર એટલે સંરક્ષણને લઈને વાત કરશે અને વિદેશ મંત્રી છે તો વિદેશ મંત્રી સંબંધિત જેટલી આયાત નિકાસની ટોટલી વસ્તુ એમાં સમાવેશ થઈ શકે છે. તો ખાસ કરીને વ્યાપાર અને વાણિજ્ય ઉપર કેન્દ્રિત બેઠક હોઈ શકે છે. ભારત અને અમેરિકા વચ્ચે મૂળ કેટલાક કરાર થયા છે મિત્રો, ધ્યાનમાં રાખજો. ઓલરેડી લાસ્ટ ટાઈમ જીપીએસસીમાં આના ઉપર પ્રશ્ન આવી ગયેલો છે, બરાબર, અને ઘણી વખત તમે જુઓ ને તો 4 કરાર મૂળ છે ને એ એક સાથે ક્યાંય મળતા નથી હોતા. તો તમારા માટે હું 4 કરાર અહીં લઈને આવ્યો છું. તો ભારત અને અમેરિકા જે મૂળભૂત 4 કરાર થયા છે એમાં પેલું છે લેમોઆ, એનું ફૂલ ફોર્મ છે લોજિસ્ટિક એક્સચેન્જ મેમોરેન્ડમ ઓફ એગ્રીમેન્ટ. યાદ રાખો, લોજિસ્ટિક એક્સચેન્જ મેમોરેન્ડમ ઓફ એગ્રીમેન્ટ, બરાબર, જે લેમોઆ છે અને 2016ની સાલમાં થયો હતો. હમણાં થોડા દિવસ પહેલા આપણે કરંટમાં જોયું તો ભારતે જાપાન સાથે કંઈક આ લોજિસ્ટિક એક્સચેન્જને લઈને કહી શકાય કરાર કર્યા હતા. તો સેમ એ પ્રકારનું છે અને લોજિસ્ટિકની વાત છે, એટલે કે ભારત જે છે એ અમેરિકાના સૈનિક હોય તો એને જરૂર પડે આપણા આસપાસના વિસ્તારમાં તમે જુઓ ક્યાંક નેવલ એક્સરસાઇઝ કરવા આવ્યા હોય તો એને જરૂર પડે તો પેટ્રોલિયમ પૂરું પાડશે, હેલ્થ સુવિધા આપશે, ખાણું પીણું આપશે, બરાબર, ચિકિત્સા સર્વિસ આપશે. તો આ પ્રકાર જે લોજિસ્ટિક વસ્તુ હોય, બરાબર, તો એને લઈને સુવિધા ભારત પૂરી પાડશે. સેકન્ડ છે કોમકાસા, બરાબર, જે 2018માં થયો હતો, કોમ્યુનિકેશન કોમ્પેબિલિટી એન્ડ સિક્યોરિટી એગ્રીમેન્ટ, બરાબર. તો એ સિક્યોરિટી એગ્રીમેન્ટ ઉપર છે. આના સિવાય ઘણી બધી ટેકનોલોજી ટ્રાન્સફર માટેની પણ એમાં વાત કરેલી છે. અને જે કોમકાસા છે ને મિત્રો એ લાસ્ટ ટાઈમ જીપીએસસીમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. એના સિવાય આગળ જોઈએ ત્રીજો કયો કરાર છે, તો એક છે GSOMIA. યાદ રાખો, GSOMIA. હવે એનું ફૂલ ફોર્મ શું થાય છે કે જનરલ સિક્યોરિટી ઓફ મિલિટરી ઇન્ફોર્મેશન એગ્રીમેન્ટ. યાદ રાખો, જનરલ સિક્યોરિટી ઓફ મિલિટરી ઇન્ફોર્મેશન એગ્રીમેન્ટ, જે કઈ સાલમાં થયો હતો? 2002. તો જે GSOMIA છે 2002માં થયો, કોમકાસા જે છે એ 2018માં થયો અને જે લેમોઆ છે 2016માં થયા છે. તો મિત્રો આ 3 કરાર ભારત અને અમેરિકા વચ્ચે થઈ ગયેલા છે અને ચોથો જે કરાર છે તે છે બેકા, બરાબર. હવે અમેરિકા આશા રાખે છે કે ભારત એના ઉપર સાઇન કરે. શું છે બેકા કરાર? જોઈએ તો કે આ કરાર જે છે ભારત અને અમેરિકા વચ્ચે જે સૈન્ય, બરાબર, ખાસ કરીને બંને આર્મી અને નાગરિક જે ઉપયોગ છે જે પણ વસ્તુઓના, બંને માટે એક ભૂસ્થાનિક માહિતી, જીઓસ્પેશિયલ માહિતીના આદાન પ્રદાનની સુવિધા ઊભી કરશે. હવે સપોઝ ધારો કે થોડા ટાઈમ પહેલા તમને ખબર છે કે ડોકલામ વિવાદ આવ્યો હતો, બરાબર છે, અથવા જૂનમાં તમે જુઓ તો ચીન સાથે આપણા ઘણા બધા તણાવપૂર્ણ સંબંધો, બોર્ડર ઉપર બધું હથિયાર ને બધું ગોઠવી દીધું, ટેન્ક લઈ આવી દીધા. આના સિવાય તમે જુઓ તો જે બ્લેક ટોપ લદ્દાખમાં જે છે બ્લેક ટોપ, એના ઉપર ચીને એના કેમેરા અને ઇન્સ્ટ્રુમેન્ટ ને બધું ગોઠવી દીધું હતું. તો આપણને એના વિશે વધારે માહિતી નહોતી.
પણ જો હવે આ પ્રકારના બેકાની કરાર થાય છે ને તો આ જો ચીન જે છે બરાબર એની આર્ટિલરી ગન છે ટેન્ક છે એ બોર્ડર ઉપર લઈ આવે અને ગોઠવે. હવે એ માહિતી જો અમેરિકાના સેટેલાઇટ દ્વારા બધી માહિતી મળી જાય તો આ સાથે આપણે એક્સચેન્જ કરી શકે છે માહિતી બરાબર. તો જે પણ ભૂસ્થાનિક જીઓ સ્પેશિયલ જે માહિતીઓ છે ચીનમાં બોર્ડર પાસે કોઈ પણ પ્રકારની તમે જો એક્ટિવિટી થતી હોય તો અને અમેરિકાને માલુમ પડે તો આપણને આદાન પ્રદાન કરી શકે છે. તો એને લઈને આ બેકા કરાર છે. થોડીક ચિંતા પણ છે કે આવું કરવાથી થોડી ઘણી ઇન્ફોર્મેશન ભારત દ્વારા પણ એને મળશે. પણ મિત્રો તમે જુઓ તો આપણા જે પાડોશી છે બરાબર પાકિસ્તાન ને ચીન જેવા પાડોશી તો એને કાઉન્ટર કરવા માટે આ પ્રકારના કરાર જરૂરી છે. થોડી ઘણી ઇન્ફોર્મેશન એક્સચેન્જ થશે પણ આ દેશોને કાઉન્ટર કરવા અથવા તેને કહી શકાય સાથે સ્ટેબિલિટી જાળવવા માટે અને આપણી મજબૂતાઈ રહીએ એ માટે આ પ્રકારના કરાર જરૂરી છે. આગળ જોઈએ હજી મિત્રો તો આનાથી ભારતને શું ફાયદો થશે બરાબર. તો તમને કીધું એમ કે યુએસની જે ઇન્ટેલિજન્સ છે એનો ઉપયોગ ભારત કરી શકશે. એના જે કહી શકાય સેટેલાઇટથી આ જે બોર્ડર ઉપર વોચ રાખવામાં આવે એનાથી જે પણ ચીનની માહિતી હોય ભારતને આપી શકશે. આના સિવાય તમે જુઓ તો બેલેસ્ટિક મિસાઇલ અને ડ્રોન આ તમે જુઓ ને તો યુએવી જ છે, અનમેન્ડ એરિયલ વ્હીકલ બરાબર છે. હવે આ જે વસ્તુ છે તો આ શું છે કે એમાં ભાઈ મિસાઇલ ને બધું લઈ જવા સક્ષમ છે અને એક પ્રકારનું ડ્રોન છે તો એ વોચ રાખી શકે અથવા તો યુદ્ધ દરમિયાન એનો ઉપયોગ પણ થઈ શકે. તો આ પ્રકારના જે ડ્રોન ની છે એની હથિયારોની લશ્કરીમાં એક્યુરેસી વધારવા માટે સક્ષમ બનાવવામાં જે આપણી એક્યુરેસી છે એને હજી વધારે સક્ષમ બનાવી હોય તો એના માટે આ ફાયદો થશે. જેમ કે આ તમે જો ને અમેરિકાનું છે આનું જે નિશાન હોય ને એક્યુરેસી હોય છે એટલે એવું કહેવાય છે કે નિશાન બનાવીને મિસાઇલ છોડે છે એ પરફેક્ટ એ નિશાન ઉપર જઈને જ પલટી હોય છે બરાબર. તો વધારે પલટી એક્યુરેસી છે. હવે એવું નથી કે બીજાની ન પલટી હોય પણ એક્યુરેસીમાં વધારે પાવરફુલ છે બરાબર. જેના દ્વારા નિરીક્ષણ થતું એ ચોક્કસ હોય. હવે એના દ્વારા નિરીક્ષણ થયું કે આ જગ્યાએ બોર્ડર પર આ પ્રકારની ગતિવિધિ થાય છે તો એ 100% એના ઉપર વોચ રાખી અથવા તો એના ફોટોગ્રાફની બધું છે લઈને જ આવતું હોય છે. તો આ પ્રકારની જે સુવિધાઓ છે ભારતને મળી શકે અથવા તો એનો આપણને ઉપયોગ થઈ શકે એની માહિતીનો બરાબર છે. તો યાદ રાખો આ બેકા શું છે. આની સિવાય તમને કીધું એ પ્રમાણે એક તો લેમોવા, કોમકાસા, જીસોમિયા અને ચોથું બેકા. તો ભારત અને અમેરિકા વચ્ચે તમે જુઓ તો ખાસ 4 પ્રકારના કરાર જોવા મળે છે. હવે મિત્રો ખાસ તમને કહી દઉં છેલ્લા કેટલાક વખતથી તમે જુઓ ને તો જે આંતરરાષ્ટ્રીય રાજનીતિ છે એમાં બહુ ફેરફાર નોંધાય છે. તમે જુઓ તો સંબંધો ક્યાંક તણાવપૂર્ણ બને છે, ક્યાંક ચડાવ ઉતાર આવે છે તો ક્યાંક મજબૂત થતા જણાઈ રહ્યા છે. એસસીઓમાં તમે જુઓ, બ્રિક્સમાં તમે જુઓ બરાબર, ભારતના સંબંધ તમે અન્ય સાથે જુઓ તો સંબંધ છે ને સતત તણાવપૂર્ણ અથવા તો વધઘટ આગળ પાછળ થતા રહે છે. ક્યાંક મજબૂત બને છે તો ક્યાંક તૂટી રહ્યા છે બરાબર. કેટલાક સંગઠનમાં ભારત સમાવેશ થઈ રહ્યું છે તો કેટલાકમાંથી એમ કહેવાય એની ભૂમિકા ઓછી કરી રહ્યું છે. તો આ બધી બાબતો છે ને મિત્રો તમારે જ્યારે ડિવાઇસો મેઇન સામે ને ત્યાં લગીમાં કમ્પ્લીટ કરવી જરૂરી છે. કારણ કે આ છેલ્લા 6-7 મહિનામાં તમે જુઓ ને તો આંતરરાષ્ટ્રીય સ્તરે બહુ ફેરફાર નોંધાણા છે અને શક્યતા છે પ્રશ્ન પૂછાય તો ત્યાં તમે ખાલી ફેક્ટ ડેટા લખ્યા હશે ને તો નહીં ચાલે. આ બધી પ્રકારની ઇન્ફોર્મેશન જોશે. ઇન્ફોર્મેશન જોશે પ્લસ કન્સેપ્ટ અને એ પણ થોડા શબ્દમાં રજૂ કરવા માટે. તો તમને આ કહી શકાય મેન્સમાં એમાં ખૂબ વધારે ઉપયોગી છે. એની સાથે પીટીમાં તો મેં તમને કીધું એ પ્રકારના પ્રશ્ન ડાયરેક્ટ પૂછે છે. નેક્સ્ટ જોઈએ મિત્રો જે ટોપિક છે એનું નામ છે નંદનકાનન ઝૂઓલોજીકલ પાર્ક. પહેલા તો શા માટે કરંટમાં આવ્યું છે તો ત્યાં તમે જુઓ તો એક તો ઓડિશામાં આવેલું છે અને જે 2 સ્લોથ બિયર હતા રીછનું નામ છે એક પ્રકારના 2 સ્લોથ બિયર હતા એનું મૃત્યુ થઈ ગયું છે બરાબર. તો એટલા માટે આ કરંટમાં આવ્યું છે. સેકન્ડ થિંગ આ 2ના તો મૃત્યુ થયા પણ એના 1 મહિના પહેલા જ જે હિમાલયન બ્લેક છે બ્લેક બિયર હિમાલયન બરાબર એનું પણ મૃત્યુ થઈ ગયું. હજી તો કે આ ગયા વર્ષે તમે જુઓ તો અહીં એક રોગ આવ્યો હતો એલિફન્ટ એન્ડોથેલિયોટ્રોપિક હર્પી વાયરસ બરાબર છે. આના કારણે શું થયું 8 હાથી ત્યાં હતા એમાંથી 4 હાથીની ડેથ થઈ ગઈ. તો 4 હાથીની ડેથ થઈ ગઈ છે. ગયા મહિને એક હિમાલયન બ્લેક બિયરની ડેથ થઈ ગઈ. પાછું આ જ મહિને તમે જુઓ તો 2 સ્લોથ બિયરની આ જે કહી શકાય ઝૂઓલોજીક પાર્કની અંદર ડેથ થઈ ગઈ છે. લાસ્ટ ટાઈમ તમે જુઓ તો આ જ પ્રકારનો તમને જીપીએસસીમાં પ્રશ્ન જોવા મળશે. એક વાંદરાને લઈને ફરી પ્રશ્ન હતો તો એટલા માટે મેં કરંટમાં લીધું છે કે મે બી શક્યતા હોય છે કે આવા પ્રશ્ન પૂછે છે. તો આગળ જોઈએ શું છે તો કે આ નંદનકાનન પાર્ક છે એના ઉપર જોઈએ તો 1960માં સ્થપાયેલું હતું બરાબર. ઓકે એની વિશેષતા શું છે તો એ કે જે વાઝા જે છે બરાબર વર્લ્ડ એસોસિએશન ઓફ ઝૂઝ એન્ડ એક્વેરિયમ બરાબર તો એનું સદસ્ય બનનારું ભારતનું આ પ્રથમ પક્ષી ઘર છે. યાદ રાખો ફેક્ટ ઇન્ફોર્મેશનમાં લખશે કે આનું મૃત્યુ થયું છે. સેકન્ડ થી કાંઈ લખી નાખે કે એ વાજામાં કહી શકાય કે સભ્ય બનનારું ભારતનું પ્રથમ પક્ષી ઘર છે તો યાદ રાખજો. યસ આ શું કરે છે તો કે જે પણ પક્ષીઓ હોય અથવા પ્રાણીઓ છે એના સંરક્ષણ માટે કેવું કાર્ય થઈ રહ્યું છે એના ઉપર વોચ રાખવાનું કાર્ય કરે છે. તો વાજા જે છે એમાં સદસ્ય બનનાર ભારતનું પ્રથમ હોય તો નંદનકાનન ઝૂઓલોજીકલ પાર્ક છે.
આના સિવાય તો કે દુનિયાનું આ પક્ષીઘર દુનિયાનું પ્રથમ છે જ્યાં કેપ્ટિવ મગરમચ્છ પ્રજનન કેન્દ્ર આવેલું છે. યાદ રાખો, કેપ્ટિવ મગરમચ્છ પ્રજનન કેન્દ્ર. આની સાથે જ પેગોલિયન અને કહી શકાય કે જે સફેદ વાઘ છે એના પણ પ્રજનન કેન્દ્ર અહીં આવેલા છે. તો 3 પ્રજનન કેન્દ્ર થયા અને ભારતનું પ્રથમ તમે જો તો વાજાનું સદસ્ય બનનાર પક્ષીઘર છે. આના સિવાય બીજી ઇન્ફોર્મેશન જોઈએ તો રીચ વિશે. સ્લોથ બિયર ક્યાં જોવા મળે છે? તો કે ભારત અને શ્રીલંકાના જે ઉષ્ણકટિબંધીય જંગલો જે છે. હવે પ્રશ્ન છે કે ઉષ્ણકટિબંધ શું છે? આપણી પૃથ્વી લઈએ, સેન્ટરમાંથી પસાર થતું વિષુવવૃત્ત છે 0 અંશ, એની ઉપર જઈએ તો કર્કવૃત્ત આવે 37 છે, 37 દક્ષિણે મકરવૃત્ત આવે. તો કર્કવૃત્ત અને મકરવૃત્ત વચ્ચેનો જે વિસ્તાર હોય છે ને મિત્રો, એને કહીએ છીએ આપણે ઉષ્ણકટિબંધ. ઉષ્ણકટિબંધ ઘણા અથવા એને 30 સુધી પણ લેવાતું હોય છે, પણ ખાસ કરીને કર્કવૃત્ત અને મકરવૃત્ત વચ્ચેનો વિસ્તાર. તો એમાં જે ભારત અને શ્રીલંકા આવેલા છે ત્યાં જો એના જે વન છે એમાં જોવા મળે છે. આના સિવાય જે IUCN છે, ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર, એની જે રેડ બુક આવે, રેડ લિસ્ટ બરાબર છે, એમાં તમે જો તો વનરેબલ શ્રેણીમાં રાખવામાં આવેલું છે. તો હિમાલયન બ્લેક બિયરની પણ ડેથ થઈ ગઈ હતી ગયા મહિને. તો એના વિશે જોઈએ તો એ ક્યાં મળે છે? તો દક્ષિણ અને પૂર્વ એશિયા. દક્ષિણ એશિયા એટલે આપણું ભારતને જે સમાવેશ છે તે, અને પૂર્વ એશિયા એટલે જે વિયેતનામ અથવા તો ચીનના અમુક ભાગ છે તે. તો દક્ષિણ અને પૂર્વ એશિયાના જે પહાડી અથવા તો ખાસ કરીને જે ગાઢ જંગલો, બરાબર, એ ગાઢ જંગલો છે, ગાઢ જંગલોમાં રીંછ જોવા મળતા હોય છે. તે પણ તમે જુઓ ને તો IUCN ના જે રેડ લિસ્ટ છે, રેડ બરાબર, એમાં વનરેબલમાં જોવા મળે છે. આના સિવાય આગળ નેક્સ્ટ ટોપિક જોઈએ તો બ્રુસેલોસિસ. પેલા તો નામ જ એવું વિચિત્ર છે કે આ બ્રુસેલોસિસ એટલે શું થાય. તો મિત્રો તાજેતરમાં તમે જુઓ ને તો ચીનમાં હજારો લોકો આ બ્રુસેલોસિસનો શિકાર બન્યા છે અને એના કેસથી પોઝિટિવ આવ્યા છે. તો આ બ્રુસેલોસિસ શું છે? તો એક પ્રકારનો બેક્ટેરિયલ રોગ છે. શેનાથી થશે? બેક્ટેરિયાથી થાય છે. કયા બેક્ટેરિયા? તો કે બ્રુસેલા બેક્ટેરિયાથી તમે જુઓ તો બ્રુસેલોસિસ રોગ થાય છે. ક્યાં હોય છે? તો કે ખાસ કરીને છે ને મનુષ્યમાં નથી હોતા બેક્ટેરિયા. તમે જુઓ તો જે સ્પીસીસ અથવા તો જેવા કે ઘેટા છે, બકરા છે, કૂતરા છે, બરાબર છે, પીગ જે છે, એની અંદર આ કહી શકાય બ્રુસેલાના બેક્ટેરિયા હોય છે. હવે એક તો એનો ઉપયોગ કરવાથી એની નજીક થવાથી શ્વાસોચ્છ્વાસ દ્વારા પણ આ બેક્ટેરિયા આવતા હોય છે. સેકન્ડ થિંગ, બરાબર, કે આ જે કહી શકાય આપણે ઘેટા, બકરા, કૂતરા બધા લખ્યા, એનું જો માંસ ખાવામાં આવે, બરાબર, તો એના દ્વારા પણ શરીરમાં ઇન્સર્ટ થતા હોય છે. તો બે રીતે, એક તો કોન્ટેક્ટમાં આવવાથી, સીધા કોન્ટેક્ટમાં આવવાથી, અથવા તો આ પ્રકારના જે એનિમલ પ્રોડક્ટ હોય એનું સેવન કરવાથી મનુષ્ય જે છે એ બ્રુસેલાથી પ્રભાવિત થઈ જાય છે. હવે બ્રુસેલા એક બેક્ટેરિયાની બીમારી છે, તો એને એન્ટીબાયોટિક્સથી ઇલાજ સંભવ છે. આના સિવાય તમે જુઓ તો આનું જે પર્સન ટુ પર્સન ટ્રાન્સમિશન હોય, એટલે કે એક માણસને થયું છે અને એના દ્વારા કોઈ બીજા માણસને થાય તો એ ખૂબ ઓછું છે. ખાસ કરીને તમે જુઓ તો એનિમલ દ્વારા જ આ સ્પ્રેડ થાય છે, અથવા તો કહી શકાય એનિમલ પ્રોડક્ટ્સ હોય એના દ્વારા ફેલાતો હોય છે આ રોગ. આમાં તમે જો તો સામાન્ય એવું માથું દુખે છે, બરાબર, ઉલટી આવે છે, તાવ આવે છે, એ પ્રકારના છે. પણ એન્ટીબાયોટિક્સથી ઇલાજ સંભવ છે. હવે એન્ટીબાયોટિક છે અને ઘણો સમય લાગી જાય છે, એટલે કે એકાદ દોઢ મહિનો જેટલો સમય જતો રહે. પણ ઘણા બધા લોકો જે છે એ આ બ્રુસેલોસિસથી પ્રભાવિત થયા છે. ધ્યાનમાં રાખજો. એના પછી જે નેક્સ્ટ ટોપિક છે મિત્રો, એ છે ક્રમિક અંતરાલ, સિરિયલ ઇન્ટરવલ. હવે તમને એમ થશે કે આ ટોપિક શું મહત્વનો છે. તો મિત્રો તમને એક જણાવી દઉં એક વસ્તુ, કે આ પેલા તો જે શબ્દ છે ને, બરાબર, એ કોરોનાને લઈને આવ્યો છે. આની સાથે જ આ એક શબ્દ નથી, આવા બીજા 2-3 શબ્દ છે. હવે સપોઝ કે પીટીમાં પૂછી લે કે ક્રમિક અંતર અથવા તો સિરિયલ ઇન્ટરવલ એટલે શું, બરાબર, નીચે 4 ઓપ્શન આપી દેશે. આ એક શબ્દ થયો, આવા બીજા 2-3 શબ્દ એક સાથે મૂકી દઈએ તો મિત્રો પ્રશ્ન બહુ સારો એવો બની જશે. તો શું છે આપણે જોઈ લઈએ. તો પહેલા તો જે શબ્દ છે ને એનો ઉપયોગ પ્રથમવાર કોને કર્યો હતો? તો કે 1942 થી 45 તમે જુઓ તો બ્રિટનમાં વિલિયમ પિકલ્સ હતા, બરાબર છે, ફિઝિશિયન હતા, અને આ સમયે બ્રિટનમાં છે ને હેપેટાઇટિસ બહુ ફેલાણો હતો. તો એના દ્વારા તમે જુઓ તો આ શબ્દનો પ્રથમવાર ઉપયોગ થયો હતો. તેઓએ ક્યાં નામે કર્યો હતો? કે ટ્રાન્સમિશન ઇન્ટરવલ એવું નામ રાખ્યું હતું અને એ પ્રમાણેનો ઉપયોગ કર્યો હતો. હવે આ શબ્દનો અર્થ થાય છે શું? જુઓ, ધારો કે એક વ્યક્તિ છે, એક્સ નામનો વ્યક્તિ છે, બરાબર, અને આજની તારીખે 21 એ કોરોનાનો પોઝિટિવ આવે છે. હવે બે વ્યક્તિ એક્સ અને વાય સાથે રહેતા હતા, તો શું થશે? તો બંને સાથે રહેતા હોય, એક્સ છે આજની તારીખે પોઝિટિવ આવે તો વાય પણ પોઝિટિવ હોવાની શક્યતા વધી જાય છે. પરંતુ વાય જે છે, બરાબર, એ ધારો કે 28 સપ્ટેમ્બરે પોઝિટિવ આવે છે, તો વચ્ચે તમે જુઓ તો આ દિવસ ખાલી રહે છે કે નહીં, બરાબર, 21 થી તમે જુઓ તો 28 સુધી જાય છે, 7-8 દિવસનો ગેપ રહી જાય છે. તો આ જે ગેપ છે ને એને કહેવાય છે ક્રમિક ઇન્ટરવલ, સિરિયલ ઇન્ટરવલ,
બરાબર, યાદ રાખો કે બે જણા સાથે રહીએ છે, બે અથવા તો વોટેવર ગમે એટલા સાથે રહેતા હોય, આખું ફેમિલી હોય, હવે એક જણો પોઝિટિવ આવે છે, ધારો કે આજની જે ડેટ હોય એ દિવસે પોઝિટિવ આવે છે, તો અન્ય વ્યક્તિ એની સાથે જે રહેતો હતો એ કેટલા સમય પછી પોઝિટિવ થવાની શક્યતા રહેલી છે અથવા તો પોઝિટિવ થાય છે, એ વચ્ચેનો જે સમય હોય છે મિત્રો, એને કહેવાય છે ક્રમિક અંતરાલ. આના જેવા બીજા બે શબ્દ જોઈએ તો એક છે રિપ્રોડક્શન રેટ. હવે એ શું છે સમજીએ. ધારો કે એક માણસ છે એક્સ, બરાબર, હવે એ થયો છે કોરોના પોઝિટિવ, તો એક્સ નામનો જે માણસ છે એના એ અન્ય કેટલાને પોઝિટિવ કરવાની શક્યતા ધરાવે છે, બરાબર, A B C D E અન્ય કેટલાને એ એક્સ નામનો વ્યક્તિ જે પોઝિટિવ થયો છે બીજા કેટલાને પોઝિટિવ કરવાની ક્ષમતા ધરાવે છે, બરાબર છે. એ સંખ્યાને તમે જુઓ, એ સંખ્યાને શું કહેવાય છે? રિપ્રોડક્શન રેટ. આના સિવાય હજી એક ત્રીજો શબ્દ છે ઇન્ક્યુબેશન પીરિયડ. એ શું છે? ધારો કે આજના દિવસે 21 તારીખે અને એક્સ નામનો વ્યક્તિ છે એ કોરોના પોઝિટિવ આવે છે, એટલે કે વાયરસ એને વાયરસથી સંક્રમિત થઈ ગયેલ છે. હવે ધારો કે આજની તારીખે 21 એ વાયરસથી પોઝિટિવ આવે છે, પરંતુ એનામાં જે લક્ષણ છે એ 25 તારીખે જોવા મળે છે. કેટલા તારીખે? 25 તારીખે. વચ્ચેના 4 દિવસમાં એને કોઈ પણ પ્રકારના લક્ષણ જોવા મળતા નથી. પોઝિટિવ છે. જો આપણે ન્યૂઝમાં સાંભળતા હોઈએ છીએ ઘણી વખત એવું કે કોરોના થાય છે પણ એને એક પણ પ્રકારના લક્ષણ જણાતા નથી હોતા, તો એ જેટલા સમયમાં તમે જુઓ પોઝિટિવ આવી ગયો રિપોર્ટ છતાં લક્ષણ નથી જણાતા, તો જેટલા સમય દરમિયાન લક્ષણ નથી જણાતા ને મિત્રો, એને કહેવાય છે ઇન્ક્યુબેશન પીરિયડ, બરાબર. તો લક્ષણ જણાવવા માટે પોઝિટિવ થયા પછી લક્ષણ આવતા સમય સુધી જે પણ સમય લાગે એને કહેવાય છે ઇન્ક્યુબેશન પીરિયડ. તો આ ત્રણેય શબ્દ ખાસ ધ્યાનમાં રાખજો. એક છે સિરિયલ ઇન્ટરવલ, એ આપણે જોયું કે પોઝિટિવ થાય અને એના પછી સાથે જે પણ વ્યક્તિ હોય એ પોઝિટિવ થતા જેટલો સમય લાગે તે. સેકન્ડ છે રિપ્રોડક્શન રેટ, એટલે કે એક વ્યક્તિ બીજા કેટલાને સંક્રમિત કરી શકે એની સંખ્યા. અને ત્રીજું જોયું ઇન્ક્યુબેશન પીરિયડ, એટલે કે પોઝિટિવ આવ્યા પછીમાં લક્ષણ જણાતા કેટલી સમય વાર લાગે છે. તો મિત્રો આ ત્રણેય શબ્દને યાદ રાખજો. હવે ચોથો અને સૌથી અગત્યનો, પાંચમો અને સૌથી અગત્યનો જે મુદ્દો છે જે છે નેશનલ હ્યુમન રાઇટ કમિશન, રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ. શા માટે કરંટમાં આવ્યું? તો મિત્રો થોડા ટાઈમ પહેલા તમે જુઓ ને તો આસામના કોઈ એક જિલ્લામાં તમે જો એક ચાનો સ્ટોલ ચલાવતો માણસ છે ને, બીફ, પકાવેલું બીફ છે એ ત્યાં વેચતો હતો અને માલુમ પડ્યું તો ત્યાંના લોકો એને માર્યો હતો, બરાબર, મારવામાં આવ્યો હતો. તો આ જે કેસ હતો એ હ્યુમન રાઇટમાં જાય છે પછી. તો હવે શું થાય છે કે જો આ મહિને તમે જુઓ તો હ્યુમન રાઇટ કમિશને છે ને શું કીધું છે, આસામ ગવર્મેન્ટને કીધું કે એ વ્યક્તિને કહી શકાય કે જુર્માના રૂપમાં તમે જુઓ તો 1 લાખ રૂપિયા આપવામાં, ઇન શોર્ટ કે એને ફાયદા રૂપે એને નુકસાન થયું છે, એ વ્યક્તિને મારવામાં આવ્યો છે, તો એને વળતર રૂપે 1 લાખ રૂપિયા આસામ સરકાર આપે. હવે પ્રશ્ન એ નથી કે શું ખરેખર આપવા કે ન આપવા, પણ પ્રશ્ન એ છે મિત્રો કે શું આ કમિશન પાસે છે એ કોઈ રાજ્યને અથવા તો સરકારને આ પ્રકારનો આદેશ દેવાનો અધિકાર છે કે નહીં, બરાબર. તો આપણે એના ઉપર ચર્ચા કરવાના છીએ. તો શરૂ કરીએ. પહેલા તો નેશનલ હ્યુમન રાઇટ કમિશન વિશે જોઈએ. તેની સ્થાપના તો એક તમે જુઓ તો પ્રોટેક્શન ઓફ હ્યુમન રાઇટ એક્ટ 1993, યાદ રાખો, પ્રોટેક્શન ઓફ હ્યુમન રાઇટ્સ એક્ટ 1993 અંતર્ગત એક સ્ટેચ્યુટરી બોડી છે, બરાબર. હવે સ્ટેચ્યુટરી બોડી શું હોય છે આપણે આગળના લેક્ચરમાં ક્યારે લેશું, પણ અત્યારે યાદ રાખો સ્ટેચ્યુટરી બોડી છે જેની સ્થાપના તમે જુઓ, એટલે કે NHRC ની સ્થાપના તમે જુઓ તો 12 ઓક્ટોબર 1993 થઈ હતી. શેના અંતર્ગત? પ્રોટેક્શન ઓફ હ્યુમન રાઇટ એક્ટ 1993 અંતર્ગત. આગળ જોઈએ. તેને અંતર્ગત એક સ્ટેટ હ્યુમન રાઇટ કમિશનની પણ ગઠન કરવાની જોગવાઈ છે. એક તો આ શું હતું? નેશનલ હતું. હવે આની અંદર જે જોગવાઈ રહેલી છે જેમાં લખ્યું છે નેશનલ તો હશે પણ સ્ટેટ લેવલે પણ એક હ્યુમન રાઇટ કમિશન હશે, બરાબર. અને NHRC નું ગઠન છે ને એ પેરિસ સિદ્ધાંતો પ્રમાણે કરેલ છે. હવે 2001 તમે જુઓ તો 1991 આ પેરિસ સિદ્ધાંત, એટલે કે પેરિસમાં એક ઘણા બધા દેશના મંત્રીઓ બધા ભેગા થયા હતા, સરકાર ભેગી થઈ હતી અને ત્યાં તમે જો તો માનવ અધિકાર માટે કઈ કઈ જોગવાઈઓ હોવી જોઈએ, માનવને કયા પ્રકારના અધિકારો હોવા જોઈએ એના ઉપર તમે જુઓ તો કે મીટિંગ થઈ હતી અને ઘણા બધા એવા લખાણ હતું કે આ અધિકાર આપવા જોઈએ. તો એ પેરિસ સિદ્ધાંત કહેવાય છે, જેને 1993 સંયુક્ત રાષ્ટ્રએ અપનાવ્યો હતો. તો પેરિસ સિદ્ધાંત 1991 જ્યારે પેરિસમાં ગઠન થઈ દેશો ભેગા થયા હતા અને એ વખતે કહી શકાય પેરિસ સિદ્ધાંત થયા હતા. 1993 અપનાવે છે કોણ? UN. તો એના પ્રમાણે તમે જુઓ તો જે નેશનલ હ્યુમન રાઇટ કમિશન છે એની ગઠન થયેલું છે. સંરચના કેવી હોય છે, બરાબર, એટલે કે એમાં કોણ કોણ હશે? તો એક તો અધ્યક્ષ છે, બરાબર, એક અધ્યક્ષ છે.
બીજા 4 છે ને એ પૂર્ણકાલીન સદસ્ય હશે કે પૂરેપૂરી ટર્મ સુધી લઈ શકે એવા સદસ્ય હશે અને બીજા 4 હશે એ પદેના સદસ્યો હશે એટલે કે બીજા કોઈ આયોગ હશે એના ચેરપર્સન હશે પણ એ ઓટોમેટિક આના પણ એ સભ્ય બની જશે કેવી રીતે એ આપણે જોઈએ પણ અત્યારે યાદ રાખો કે NHRC જે છે નેશનલ હ્યુમન રાઇટ કમિશન એમાં ટોટલ કેટલા મેમ્બર થઈ ગયા તો ટોટલ 9 મેમ્બર થઈ ગયા છે એક અધ્યક્ષ છે બીજા 4 સદસ્ય સિલેક્ટ થશે અને બીજા 4 જે છે એ માનક સદસ્ય હશે એટલે કે સેકન્ડ બીજા કોઈ આયોગના હશે પણ એના ઓટોમેટિક સદસ્ય બનતા હશે હવે NHRC ના અધ્યક્ષ હશે ને આપણે કીધું એક મેઇન લીડર હશે કોઈ અધ્યક્ષ એ કોણ હશે તો એક તો રિટાયર્ડ CJI એટલે કે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા જે સંયુક્ત કહી શકાય જે સુપ્રીમ કોર્ટ છે જે વરિષ્ઠ સૌથી ઉચ્ચ જજ હશે બરાબર ચીફ જસ્ટિસ હશે એ રિટાયર્ડ હશે એ અથવા તો સુપ્રીમ કોર્ટના જજ પણ હોઈ શકે છે બરાબર એટલે કે રિટાયર્ડ CJI અથવા તો સુપ્રીમ કોર્ટના કોઈ જજ હોય તો એને અધ્યક્ષના રૂપમાં માનવ અધિકાર આયોગ છે એના અધ્યક્ષના રૂપમાં નિમવામાં આવતા હોય છે તો કેવી રીતે પસંદગી થશે બરાબર તો કે અધ્યક્ષ તથા તેના સદસ્યોની જે નિયુક્તિ છે ને એ કોણ કરશે પહેલા તો રાષ્ટ્રપતિ દ્વારા થાય છે નિયુક્તિ રાષ્ટ્રપતિ કરશે સિલેક્ટ કેવી રીતે થશે તો કે 6 સદસ્યની એક કમિટી હશે એક સમિતિ હશે એની ભલામણ દ્વારા તો આ જે 6 સદસ્યની જે કમિટી છે બરાબર સમિતિ જે છે એમાં કોણ કોણ સમાવેશ હશે તો એક તો પ્રધાનમંત્રી હશે જે મુખ્ય હશે પ્રમુખ હશે આ કમિટીના સેકન્ડ લોકસભાના અધ્યક્ષ હશે ત્રીજું રાજ્યસભાના ઉપાધ્યક્ષ છે યાદ રાખો અધ્યક્ષ નથી કારણ કે રાજ્યસભાના અધ્યક્ષ કોણ થઈ જાય તો કે જે ઉપરાષ્ટ્રપતિ હોય છે તે થઈ જાય છે પણ અહીંયા શું લખ્યું છે ઉપાધ્યક્ષ બરાબર આના સિવાય આ 3 મેમ્બર થયા બાકીના 2 તમે જો તો સંસદમાં લોકસભા અને રાજ્યસભા બંનેમાં જે વિપક્ષ હોય એના નેતા એટલે 2 ઈ થઈ ગયા અને એક હશે કેન્દ્રીય ગૃહમંત્રી તો ટોટલ 6 મેમ્બર થયા અને આ 6 મેમ્બર છે ડિસાઈડ કરે છે કે કોને આના જે અધ્યક્ષ અથવા તો સદસ્ય રાખવા તમે જુઓ તો ચેરપર્સન પ્રાઇમ મિનિસ્ટર એટલે એક આ સેકન્ડ થઈ ગયા લોકસભાના લોકસભા સ્પીકર ત્રીજા કોણ થઈ ગયા સેન્ટ્રલ હોમ મિનિસ્ટર ચોથું કોણ થશે તો કે જે હાઉસ ઓફ પીપલ એટલે કે લોકસભાના જે કહી શકાય વિરોધ પક્ષના જે નેતા હશે તે અને પાંચમું કોણ થઈ જશે તો કે જે કાઉન્સિલ ઓફ સ્ટેટ એટલે કે જે રાજ્યસભા છે એના જે વિરોધ પક્ષના નેતા હોય એ અને છઠ્ઠું થઈ જશે ડેપ્યુટી ચેરમેન ઓફ કાઉન્સિલ ઓફ સ્ટેટ એટલે કે રાજ્યસભાના ઉપાધ્યક્ષ બરાબર તો આ 6 મેમ્બર છે એ ડિસાઈડ કરે છે કે તમે જો ડિસાઈડ કરશે કે કોને અધ્યક્ષ અથવા તો સદસ્યની તરીકે નિમણૂક આપવી આના સિવાય એ કોણ હશે અધ્યક્ષ ક્યાંથી એની પસંદગી કરવાની છે તો એક તો ચેરપર્સન જે હશે એ તમને કીધું એનો અધ્યક્ષ હશે એ ક્યાંથી આવશે તો કે રિટાયર્ડ CJI અથવા તો જે સુપ્રીમ કોર્ટના જજ હશે એ હશે એટલે એક મેમ્બર અધ્યક્ષ થઈ ગયા બાકી આપણે જોઈએ તો ટોટલ 9 મેમ્બર હતા એમાંથી એક અધ્યક્ષ થઈ ગયા બીજા 4 પૂર્ણકાલીન સદસ્ય તો એક જે હશે બરાબર એ સુપ્રીમ કોર્ટના જજ હશે પાછા આ રિટાયર્ડ જજ હશે આ સુપ્રીમ કોર્ટના જજ હશે બરાબર ઓકે સેકન્ડ મેમ્બર કોણ હશે તો કે એક જે હશે બરાબર એ હાઈકોર્ટના જે ચીફ જસ્ટિસ હોય જો યાદ રાખો એક અહીંયા ખાલી સુપ્રીમ કોર્ટના જજ કીધું છે અને સેકન્ડ જે છે હાઈકોર્ટ છે બરાબર જેટલી પણ આપણા ભારતમાં હાઈકોર્ટ છે એના જે ચીફ જસ્ટિસ હોય એમાંથી એકની પસંદ કરવામાં આવશે બાકીના તમે જુઓ 2 મેમ્બર આ એક અને આ પાછા 2 એટલે ટોટલ 4 મેમ્બર થઈ ગયા તો બાકીના જે 2 મેમ્બર છે ને મિત્રો એ તમે જુઓ તો આ દિશામાં કઈ એટલે કે હ્યુમન રાઇટની દિશામાં તમે કાયદાકીય અથવા તો વધારે સારું નોલેજ જાણતા હશે બરાબર તો એ પ્રકારના 2 માણસોને સિલેક્ટ કરવામાં આવે છે તો આ થઈ ગયા બાકીના 4 મેમ્બર તો હજી 4 પદેના અધ્યક્ષ પદેના એટલે ઓટોમેટિક અધ્યક્ષ બનતા હશે કોણ હશે તો એક તો જે નેશનલ કમિશન ઓફ માઇનોરિટીઝ જે છે બરાબર નેશનલ કમિશન ફોર માઇનોરિટીઝ એના જે ચેરપર્સન હશે એ ઓટોમેટિક આના મેમ્બર બની જશે સેકન્ડ કોણ હશે નેશનલ કમિશન ફોર ST શેડ્યુલ કાસ્ટ જે છે બરાબર છે એના ચેર હશે એ પણ આના ઓટોમેટિક સભ્ય બની જશે તો ત્રીજું કોણ આવશે નેશનલ કમિશન ફોર શેડ્યુલ ટ્રાઇબ્સ બરાબર ST ના જે નેશનલ કમિશન છે એના ચેરપર્સન હશે એ પણ આના સભ્ય બની જશે અને ચોથું છે નેશનલ કમિશન ફોર વુમેન બરાબર એનો જે ચેરપર્સન હશે એ પણ આનો સભ્ય બની જશે તો આ 4 ઓલરેડી તમે જો તો આના ચેરપર્સન છે પણ ઓટોમેટિકલી એ જે નેશનલ હ્યુમન રાઇટ કમિશન જે છે એના પણ સભ્ય બની જાય છે આના ચેરપર્સન છે એટલે કે અધ્યક્ષ છે અને આના એ સભ્યો છે બરાબર બાકીના 4 નું સિલેક્શન કેવી રીતે થાય છે અને હેડ અધ્યક્ષ જે છે એનું સિલેક્શન કેવી રીતે થતું હોય છે એ પણ મેં તમને જણાવી દીધું છે નેક્સ્ટ છે મિત્રો
કે આનો કાર્યકાળ અને પદત્યાગ કેવી રીતે કરી શકે છે. તો કાર્યકાળ તમે જુઓ ને તો 3 વર્ષનો હોય છે. કેટલા વર્ષ આવશે? 3 વર્ષ અથવા તો 70 વર્ષ. બેમાંથી જે પણ પહેલા કમ્પ્લીટ થશે બરાબર એ પ્રમાણે એને કાર્યકાળ આપવામાં આવે છે. પદત્યાગ ક્યારે થાય? તો ખાસ કરીને કેટલીક વિશેષ પરિસ્થિતિઓ જેવી કે બરાબર માનસિક અને શારીરિક કારણોથી કાર્ય કરવામાં અસમર્થ હોય એના સભ્ય, માનસિક અને શારીરિક રીતે બરાબર, તો કે એની જે કહી શકાય આને લઈને નિર્ણય આપવાની ક્ષમતાની જે બધું ઘટી ગયું હશે તો ત્યારે એનો પદત્યાગ કરી શકે છે અથવા તો પદ ઉપરથી દૂર કરી શકાય. અને સેકન્ડ ક્યારે છે કે ન્યાયાલય દ્વારા કોઈ અપરાધમાં દોષી અથવા તો સજા મેળવે તો ત્યારે તેને રાષ્ટ્રપતિ દ્વારા દૂર કરવામાં આવે છે. યાદ રાખો, નિમણૂક કોણ કરતું હતું? રાષ્ટ્રપતિ. તો દૂર પણ કોણ કરશે? રાષ્ટ્રપતિ. હવે એનો મતલબ એમ નથી કે ચલો હવે રાષ્ટ્રપતિને થાય કે આ વ્યવસ્થિત કામ નથી કરતો તો એને દૂર કરી દો. અને જે પણ અધ્યક્ષ અથવા તો સભ્ય જે છે એનો એક કહી શકાય સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલે છે, સુપ્રીમ કોર્ટ એવું કહીને આપે કે હા ભાઈ હવે આ માણસની કેપેસિટી નથી, આને પદ ઉપરથી તમે દૂર કરી શકો છો, ત્યારે રાષ્ટ્રપતિ છે અને પદ ઉપરથી દૂર કરતા હોય છે બરાબર. તો અંતિમ સાઇન તમે જો તો રાષ્ટ્રપતિની હોય એટલે રાષ્ટ્રપતિ દ્વારા એને દૂર થાય છે, પણ કહી શકાય નિર્ણય અથવા તો જે ભલામણ છે સુપ્રીમ કોર્ટની બધાય આપતા હોય છે. એટલે કે મિસબિહેવિયર કહી શકાય એને બરાબર. મિસબિહેવિયર થતું હોય તો ત્યારે એને દૂર કરી શકાય છે. એના પછી આગળ જોઈએ તો આયોગની કાર્યપ્રણાલી અથવા તો શક્તિ શું છે આયોગ પાસે? તો તમે જુઓ તો આયોગ પાસે પહેલા તો કોના જેવી છે? સિવિલ કોર્ટ બરાબર. સિવિલ કોર્ટ પાસે જે પણ અધિકાર હોય એ પ્રકારની એને શક્તિ આપવામાં આવી છે અને એટલે જ એનું ચરિત્ર કેવું કહેવાય છે? ન્યાયિક છે મિત્રો બરાબર, યાદ રાખજો. સેકન્ડ શું કહે છે? કેન્દ્ર અથવા તો રાજ્ય સરકાર પાસે કોઈ પણ જાતની જાણકારી અથવા તો રિપોર્ટ હોય તો એને ચાર્જથી મગાવી શકે છે બરાબર. આ જે કમિશન છે હ્યુમન રાઇટ કમિશન, એ કેન્દ્ર સરકાર અથવા તો કોઈ રાજ્ય સરકાર હોય એને કહે કે અમને આ પ્રકારની જાણકારી અથવા તો રિપોર્ટ આપો તો એને રાજ્ય સરકાર અથવા તો કેન્દ્ર સરકારે આપવો પડતો હોય છે. આના સિવાય તો આયોગ પાસે માનવ અધિકારનું ઉલ્લંઘન સંબંધિત શિકાયત હોય બરાબર છે, એનું તપાસ હેતુ એક સ્વયંનું તપાસ દળ છે. કોઈ ધારો કે એમ કે કોઈ જગ્યાએ સપોઝ કે માનવ અધિકારનું જે હનન થતું હોય બરાબર અને આયોગને ખબર પડે છે તો આયોગ એ અંતર્ગત એની શિકાયત દર્જ કરે છે અથવા કોઈ વ્યક્તિ કોઈ બીજો વ્યક્તિ કે છતાં એની શિકાયત દર્જ કરે છે અને એ પ્રકારે હવે એની તપાસ શરૂ થશે. તો તપાસ છે ને બરાબર, એ તપાસ કરવા માટે આ જે કમિશન છે એનું પોતાનું એક સ્વયંનું તપાસ દળ બનાવેલું છે બરાબર. એ પણ એની પાસે શક્તિ છે. એના પછી તમે જુઓ તો આયોગમાં ખાસ કરીને યાદ રાખજો 1 વર્ષ, મિત્રો આ વાક્ય ભૂલતા નહીં, આયોગ પાસે 1 વર્ષમાં જે ઘટનાઓ બની હોય ને એની જ તપાસ કરવાની છૂટ છે. હવે 1 વર્ષ પહેલા જે ઘટનાઓ બની હોય એની તપાસ આયોગ કરી શકતું નથી અને ખાસ મગજમાં બેસાડી લ્યો કે 1 વર્ષમાં બનેલી ઘટના ઉપર તપાસ કરી શકે છે. એનાથી 1 વર્ષથી વધુ સમય થયો હોય તો એની તપાસ માટે આયોગ પાસે શક્તિ છે નહીં. સેકન્ડ શું કહે છે કે જે પીડિત વ્યક્તિ હોય બરાબર, હમણાં આપણે જોયું કે આસામમાં 30 સ્ટોલ ઉપર જે છે એ પકાવેલું બીફ વેચતા હતો માણસ અને બધા દ્વારા એને પીટવામાં આવ્યો બરાબર. તો એ માણસ છે એને તો નુકસાન થયું હશે, તો આ રીતે કોઈ પણ વ્યક્તિ હોય ને ક્ષતિપૂર્ણ નુકસાન જે થતું હોય બરાબર તો એનું ભુગતાન બરાબર જે નુકસાન થયું છે એ પૂરેપૂરું કરવા અથવા તો એને વળતર આપવા સંબંધી સરકારને આ આયોગ ભલામણ કરે છે. જો મેં તમને શરૂઆતમાં કીધું હતું ઓર્ડર ના કરી શકે કે તમારે આપવાના છે, ભલામણ કરે છે કે એને આપો તો સારી વાત છે, આ કારણોસર એને આપવાની જરૂર છે, પણ એ સરકારને બાધ્ય નથી કરી શકતી કે તમારે આપવાના જ છે. પછી શું કહે છે કે આયોગનું કાર્ય તમે જુઓ ને તો એનો મતલબ શું થયો? ભલામણ અને સલાહ આપવાનું થઈ ગયું. કે સપોઝ કે ક્યાંક માનવ અધિકાર આયોગ છે એ શું કરે કે ભાઈ કોઈની સાથે ખોટું થતું હોય અથવા તો માનવ અધિકારોનું હનન થતું હોય તો ત્યાં સલાહ આપે છે કે આ પ્રકારનું ન કરવું જોઈએ બરાબર. આના સિવાય ભલામણ આપી શકે સરકારને, તો ભલામણ સલાહ આપવાનું છે એ સરકારને બાંધી શકતી નથી કે તમારે આવું જ કરવાનું છે. પણ એક વસ્તુ છે કે આયોગ જે છે એ માનવ ઉલ્લંઘનના દોષીને દંડ આપવાનો અધિકાર રાખતું નથી. યાદ રાખો, તમને કીધું એ પ્રમાણે ભલામણ કરે છે. એની પાસે તમે જુઓ તો મેં તમને કીધું હતું કે એની પાસે સિવિલ કોર્ટ જે છે, સિવિલ કોર્ટ એના જેવી શક્તિ છે, પણ એ દંડ આપવાની એની પાસે અધિકાર હોતો નથી અને ન તો એ પીડિતને કોઈ પણ પ્રકારની સહાય કરી શકે છે. જુઓ અહીંયા આયોગે એમ નથી કીધું કે અમે 1 લાખ રૂપિયા આપશું. આયોગે શું કીધું કે જે પીડિત વ્યક્તિ છે એને આસામ સરકાર એને પૈસા આપે બરાબર. તો આયોગ પાસે કોઈ પણ વ્યક્તિને તમે જુઓ તો જે કહી શકાય સહાય આપવાની જોગવાઈ છે નહીં, એટલે કે આર્થિક સહાય અથવા કોઈ પણ પ્રકારની અન્ય સહાય છે એ પીડિત વ્યક્તિને કરી શકતું નથી, એની પાસે સત્તા છે નહીં. એ માત્ર ને માત્ર ભલામણ અને સલાહ આપે છે. આના સિવાય હજી એક મિત્રો છે કે ભલામણ છે એ સરકાર પર બાધ્યકારી નથી. મેં તમને કીધું ને સરકાર બંધાયેલી નથી કે અમે માનશું તમારી વાત.
એટલે આજે તમે જુઓ તો NHRC આસામ સરકારને કીધું છે કે તમારે 1 લાખ રૂપિયા માણસને આપવા જોઈએ. એનો મતલબ એમ નથી કે આસામ સરકાર છે બંધાઈ ગઈ કે હા અમે આપશું જ, પણ હા એક વસ્તુ જરૂર છે કે સલાહ કદાચ નથી માનવામાં આવી અથવા તો તમે NHRC જે પણ સલાહ આપી છે એના ઉપર રાજ્યએ કયા પ્રકારનું અથવા કેટલું કાર્ય કર્યું છે એ રિપોર્ટ જે છે એ રાજ્યએ અથવા તો કેન્દ્રએ NHRC ને 1 મહિનામાં આપવાનો હોય છે. એવું સૂચિત આયોગે કરેલું છે કે એના ઉપર જે પણ ઘટના કરો છો તમે, જે પણ પગલાં લેતા હોય એ 1 મહિનાની અંદર અમને એનો રિપોર્ટ આપવો. તો મિત્રો આ હતો એક NHRC છે એના ઉપર શું છે, બંધારણમાં શું જોગવાઈ છે એ, અને શા માટે અત્યારે કરંટમાં રહેલું છે. હવે મિત્રો આજના જે ટોપિક હતા અહીં પૂરા થાય છે. આજના પ્રશ્નમાં આજના જે લેક્ચર છે એમાં તમને કોઈ પણ પ્રકારનો ક્વેરી હોય, પ્રશ્ન હોય તો તમે મને કોમેન્ટ કરીને પૂછી શકો છો. જો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને તમારા દરેક મિત્ર સુધી પહોંચાડવા માટે મદદ કરો. કાલે ફરી મળીશું મિત્રો નવા ટોપિક સાથે. થેન્ક યુ.